તો સ્ટાન્ડર્ડ 11ના વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક અગત્યના ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આનો વ્યવહારમાં પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. પ્રકરણ 8માં પણ આનો ઘણી બધી રીતે ઉપયોગ થાય છે. હવે આ પ્રકરણની શરૂઆતમાં આપણે એક સાદું ઉદાહરણ લઈને એક સિદ્ધાંત, એક પ્રિન્સિપલ સમજવાનો છે. એ પ્રિન્સિપલને કહેવાય છે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. ગુજરાતીમાં કહેવાય છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. લેંગ્વેજ ગમે તે હોય, સમજ શક્તિ બધી જગ્યાએ સરખી હોય. એ શું કહેવા માગે છે એ આપણા મગજમાં સમજવાનું છે. તો હું તમને એક ઉદાહરણ આપું. માનો કે કોઈ એક દુકાનમાં આપણે ગયા અને ત્યાંથી તમારે 3 શર્ટમાંથી એક શર્ટ પસંદ કરવાનો છે. માનો કે શર્ટ છે કે જબ્બો એ તમારે નક્કી કરવાનો. આ બીજો શર્ટ છે અને માનો કે આ ત્રીજો શર્ટ છે. બરાબર? આમાંથી તમારે એક શર્ટ પસંદ કરવાનો છે. આને માની લો એ નામ આપીએ, આને બી આપીએ, આને સી આપીએ. 3માંથી એક જ શર્ટની ચોઈસ કરવાની છે, પસંદ કરવાનો છે, લેવાનો છે. તો કેટલી રીતે લઈ શકાય? એના પ્રકાર કેટલા? નંબર ઓફ ટાઈપ. તો જો કોઈ એની પસંદગી કરે એવું બને તો આ એક પ્રકાર. કોઈ બીની પસંદગી કરે તો બીજો પ્રકાર. કોઈ સીની પસંદગી કરે તો આમાંથી એક શર્ટનું સિલેક્શન કેટલા પ્રકારે થાય? 3 પ્રકારે થાય. ખ્યાલ? એ અથવા બી અથવા સી, 3માંથી ગમે તે. ચલો હવે હું તમને એમ કહું કે એ દુકાનમાં 2 પેન્ટ છે. એ 2 પેન્ટમાંથી તમારે એક પેન્ટ પસંદ કરવાનું છે. માનો કે આ પેન્ટ પી ગઈ અને આનું નામ આપું છું. તો આ 2માંથી એક સિલેક્ટ કરવાનું, ચૂઝ કરવાનું, પસંદ કરવાનું, લેવાનું, ગમે તે બોલે. તો આમાંથી એક પેન્ટ લેવું હોય તો કેટલી રીતે લઈ શકો? 2. એટલે રીતે 2. એટલે આ જે ક્રિયા છે એ 3 પ્રકારે થાય છે અને આ છે 2 પ્રકારે થાય છે. એક કામ છે સેપરેટલી કરીએ છીએ તો 3 પ્રકારે થાય છે. બીજું કામ એ 2 પ્રકારે થાય છે. હવે હું એમ કહું કે તમારે આ 2 કામ સાથે કરવાના છે. મતલબ એક શર્ટે લેવાનો છે અને એક પેન્ટ પણ લેવાનું છે. તો કેટલા પ્રકારે થાય છે? એક શર્ટ અને એક પેન્ટ, આ 2 ક્રિયાઓ કરવાની સાથે. તો એ શર્ટ લઈએ અને પી પેન્ટ લઈએ, આ એક પ્રકાર છે. એ અને ક્યુ લઈએ તો બીજો પ્રકાર છે. બી પી લઈએ તો ત્રીજો પ્રકાર. બી ક્યુ લઈએ તો ચોથો પ્રકાર. સી પી લઈએ તો 5મો પ્રકાર. સી ક્યુ લઈએ તો 6થો પ્રકાર. તો આ 2 ક્રિયાઓ જો સાથે કરવા માંગીએ છીએ તો કેટલા ટાઈપ થાય છે? ડિફરન્ટ ટાઈપ 6 થઈ જાય છે. તો આ બેનું શું થયું? ગુણાકાર થયો, મલ્ટીપ્લિકેશન. તો એ જે ગુણાકાર કર્યો એને જ કહેવાય ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. કે ભાઈ કોઈ એક ક્રિયા, માનો કે આ 3 છે અને હું એમ કહ્યું n પ્રકારે થતી હોય, બીજી કોઈ ક્રિયા n પ્રકારે થતી હોય અને 2 ક્રિયાઓ જો સાથે કરવાની થાય તો m × n કરવાનું. આને કહેવાય છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ઓકે, ચાલો તો હું લખું છું, તમે પણ ચોપડામાં લખી દેજો.
જુઓ તો શું કહે છે, જો એક ઘટના n ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા તેને આનુષંગિક બીજી ઘટના n ભિન્ન પ્રકારે ઉદ્ભવે તો બંને ઘટનાઓ એકસાથે ઉદ્ભવે તેના પ્રકારોની કુલ સંખ્યા m ગુણ્યા n છે. બોલો, ખ્યાલ આવી ગયો? If an event can occur in m different ways, following which another event can occur in n different ways, then the total number of occurrence of events in the given order is m cross n. ખ્યાલ આવી ગયો? આ જે ડિફરન્ટ વેઝ છે એમનું શું કરવાનું? મલ્ટિપ્લિકેશન કરવાનું. આમાં બે જ ઇવેન્ટ છે, બેથી વધારે હોય તો પણ શું કરવાનું? મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ચલો તો વિડીયો પોઝ કરીને ચોપડામાં સારા અક્ષરે લખી પણ દો. વિડીયો પોઝ કરીને સારા અક્ષરે લખવાનું છે બધાએ. ચલો તો હવે જોઈશું સ્વાધ્યાય 7.1. આમાં ઉદાહરણો તમારે જાતે ગણવાના છે. જે ના આવડે, પ્રકરણ પૂરું થાય એ વખતે આપણે ગણાવીશું. ચલો એમાં પહેલાંમાં શું કહે છે, નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? શું કહે છે? How many 3-digit number can be formed from the digits 1, 2, 3, 4 and 5, assuming that, और नीचे બે દાખલા આપ્યા છે, રિપીટેશન ઓફ ડિજિટ ઇઝ એલાઉડેડ અને બીજામાં આપ્યું છે રિપીટેશન ઓફ ડિજિટ નોટ એલાઉડેડ. એટલે અહીંયા તમને કયા કયા ડિજિટ નંબરો આપી દીધા છે? 1, 2, 3, 4 અને 5 આપી દીધેલા છે. જુઓ તો જે આપણે વાંચ્યું હતું એ મેં લખી દીધું છે, બરાબર? 1, 2, 3, 4, 5 આવા 5 ડિજિટ આપણી જોડે છે, 5 અંકો આપણી જોડે પડ્યા છે. માનો કે એ અંકોને આપણે બોક્સમાં મૂકેલા છે એવું સમજો, બરાબર? આપણે અંકોને બોક્સમાં અથવા ડબ્બામાં મૂકેલા છે. 1, 2, 3, 4, 5. હવે આનું શું કરવાનું છે? શાક બનાવીને ખાવાનું છે? ના. તો આની મદદથી 3 અંકોની સંખ્યા બનાવવાની છે, નંબર બનાવવાનો છે. તો તમારે શું કરવાનું છે? આવો 3 અંકોની, 4 અંકોની કે ગમે એટલા અંકોની સંખ્યા બનાવવાની હોય ત્યારે આવા 3 ખાના બનાવી દેવાના. આમ ખાના આપણે માનો કે આવું બનાવ્યું 857. આ 3 અંકો જ થાય, 3 ડિજિટ જ થાય, બરાબર? એટલે એવી રીતે આપણે 3 ખાના બનાવીએ. પણ અહીંયા 8, 9 કે 7 નો ઉપયોગ નથી, તમારે આનો જ ઉપયોગ કરવાનો છે. 1, 2, 3, 4 કે 5 નો જ ઉપયોગ કરવાનો. હવે તમે આમાંથી એક ગમે તે અંક પસંદ કરીને આમાં આંખો દબાવી અને પછી એક ખાનામાં મૂકો, બરાબર? તો ગમે તે ખાનામાં અહીં મૂકશો તો વાંધો નહીં, પહેલાં અહીં મૂકશો તો વાંધો નહીં, અહીંયા મૂકશો તો માનો કે આપણે આ ખાનું વિચારીએ, આ ખાનું મારે ભરવું છે, તો કેટલી રીતે ભરાય? તો કોઈ એક રીતે ભરે, 1 મૂકે, કોઈ 2 મૂકે, કોઈ 3 મૂકે, કોઈ 4 મૂકે, કોઈ 5 મૂકે. તો આ ખાનું કેટલી રીતે ભરાય? 5 રીતે, ડિફરન્ટ 5 ways. તો નીચે 5 લખવાનું. ધ્યાન રાખજો. એટલે એવું નહીં સમજવાનું કે આરે 5 એ મૂક્યો છે. આ ખાનું ભરવાના પ્રકારો લખ્યા છે એ નીચે લખવાના, બરાબર? ડિફરન્ટ ટાઈપ લખ્યા છે. હવે એ ખાનામાં જે ડિજિટ, જે અંક મૂક્યો છે એ અંક ફરીથી બીજા ખાનામાં મૂકવાની છૂટ છે. શું કહે છે? રિપીટેશન ઇઝ એલાઉડ. મતલબ કે હવે તમારા ડબ્બામાં કેટલા અંકો હશે એમ મને કહો. તો કોઈ કહેશે 4, તો નહીં, 5 એ 5 જ હશે. આમાં જે અંક મૂક્યો ફરી પાછો આમાં આવી જાય છે, તો
આમાંથી એક લઈને આમાં મૂકવા જાવ તો આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો એ 5 રીતે ભરી શકાય. ડિફરન્ટ 5 મેથડ અથવા ટાઈપથી ભરી શકાય. આ ખાનું પણ 5 રીતે ભરી શકાય. ખ્યાલ આવ્યો છે? અહીંયા તમારે આમ 3 ખાના દોરવાના છે. તો પહેલું ખાનું એ 5 રીતે ભરી શકાય. આ ખાનું પણ 5 રીતે અને આ ખાનું પણ 5 રીતે ભરી શકાય. કોઈ કે સાહેબ આમાં જે મૂકીએ એ પછી આમાંથી ઓછું ના થઈ જાય? પણ જ્યારે આવું કીધું પુનરાવર્તનની અનુમતિ છે તો ઓછો થતો નથી એમ માનવાનું. તો આ ક્રિયા 5 પ્રકારે થાય, આ 5 પ્રકારે, આ 5 પ્રકારે. આપણે ત્રણેય સાથે કરવાની છે. તો હમણાં પેલો સિદ્ધાંત શીખ્યા હતા પ્રિન્સિપલ, તો આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન કરી દેવાનું. તો અહીંયા ટોટલ કેટલી સંખ્યાઓ બને? 5 × 5 × 5 25 × 5 125. એટલે માત્ર આવી આકૃતિ દોરી નીચે સીધો આન્સર જ લખવાનો. તો આ રીતે નીચે લખી દો 125 125 આન્સર આવે. ખ્યાલ આવ્યો? આમાંથી તમે જુદી જુદી સંખ્યાઓ બનાવો. 123 345 245 543 555 આવી બધી કેટલી સંખ્યાઓ બને? 125 સંખ્યા બને. ચલો હવે બીજા દાખલામાં કંઈક શરત બદલાય છે. જો પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. રિપીટેશન ઇઝ નોટ એલાઉડ. હવે આ દાખલો તમારે આગળ મોકલી જવાનો અને આની સાથે આનું કોઈ લેવા દેવા. ચલો અહીંયા પણ તમારે 3 અંકની સંખ્યા બનાવવાની છે, એટલે 3 ખાના દોરી દેવાના. બરાબર? પહેલામાં આમાં શું ફરક પડે છે જોજો. હવે તમારી પાસે ખિસ્સામાં 5 અંકો છે, 1 2 3 4 5. હવે એમાંથી એક લઈ અને ખાનામાં મૂકવાનો, ગમે તે ખાનામાં મૂકો. પછી એ ખાનામાં જે ડિજિટ મૂક્યો, જે અંક મૂક્યો એ બીજા ખાનામાં મૂકવાનો નથી. એનો મતલબ થાય પુનરાવર્તન કરવાનું નથી. એટલે વાંચવાનું પુનરાવર્તન તો કરજો પાછા કે રોહન કે સાહેબે પુનરાવર્તન ના પાડી છે. એ અંકનું પુનરાવર્તન નહીં કરવાનું. એ જે ડિજિટ છે એનું રિપીટેશન બીજા ખાનામાં નહીં કરવાનું. તો ચાલો શું થશે? હું ખિસ્સામાંથી એક અંક કાઢું અને આમાં મૂકું. તો આ ખાનું કેટલી રીતે ભરાશે? 5 રીતે ભરાશે. અને અહીંયા 5. બરાબર? હવે અહીં કયો અંક આવ્યો એ તમને ખબર ના હોય, મને ના હોય. આમાંથી ગમે તે એક આવ્યો હોય. હવે એક અંક આમાં ઓછો થઈ જશે, જે આમાં આવ્યો હોય. એટલે હવે તમારી જોડે કેટલા હશે? 4. તો આ ખાનું કેટલી રીતે ફિલઅપ થાય? 4. અને આ ખાનું કેટલી રીતે ભરાય? 8. પહેલું આ બરાબર આવવાનું, તો આ 5 રીતે ભરાય, આ 4 રીતે ભરાય, આ 3 રીતે ભરાય. બરાબર? એમાં કોઈ ફરક નહીં પડે. તો અહીંયા તમારે આનો ગુણાકાર જ કરવાનો છે. 5 ચોક 20 કરી 60 સંખ્યાઓ બનાવવાની છે. પહેલામાં જેવો આન્સર 125 હતો એવો આમાં 3 × 4 × 5 બાજુમાં આન્સર લખી રાખું 60. 60 નંબર્સ બનશે કે જેમાં ડિજિટનું રિપીટેશન ના થતું હોય. પહેલા કેટલા બન્યા હતા? 125. આ કેમ ઓછા થઈ ગયા? તો પહેલામાં એવી સંખ્યાઓ હતી કે જેમાં બે અંક સરખા આવતા હોય. આમાંથી 122 આવતો હોય, 221 આવતો હોય, 222 આવતો હોય. એવા આંકડા સરખા હોય એવી સંખ્યાઓ પણ આમાં આવતી, એટલે વધારે હતી. આમાં વિધાઉટ રિપીટેશન છે એટલે ઓછી. તો નીચે લખી દો બનતી કુલ સંખ્યાઓ 60. પહેલામાં લખતા હોય તો the required 3-digit numbers is equal to 60. ખ્યાલ? તો આ રીતે સંખ્યાઓ બનાવવાની હોય, મોબાઈલ નંબર બનાવવાના આવશે, ગાડીઓની નંબર પ્લેટો બનાવવાની આવશે. એટલે બનાવવા કોઈ જવાનું નથી, આપણે નોટબુકમાં ગણવાનું આવશે. હવે બીજો દાખલો જોઈએ. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય તો
1 2 3 4 5 6 અંકો વડે 3 અંકોની કુલ કેટલી યુગ્મ સંખ્યાઓ બને? શું કહે છે? હાઉ મેની 3 ડિજિટ even numbers can be formed from the digit 1 2 3 4 5 6 if digit can be repeated. એટલે અહીંયા તમને કેટલા ડિજિટ આપી દીધા છે, કોનો યુઝ કરવાનો? તો 1 2 3 4 5 ને 6 આટલાનો યુઝ કરવાનો છે. તો આપણને જે આપ્યું છે એને મેં વ્યવસ્થિત રીતે લખી દીધું છે. જુઓ, જે વસ્તુ આપી છે ને આપણે આપણી ભાષામાં થોડું લખી દીધું. તમે પણ લખી દો. આપણે શું કરવાનું છે અને આપણી પાસે શું પડ્યું છે એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. હવે કેટલા અંકની સંખ્યા બનાવવાની છે પણ જોડે જોડે વાંચતા લખતા લખતા વિચારતા. કેટલા અંકની બનાવવાની છે, કેવી બનાવવાની છે? ઓકે, ચાલો હવે તમે લખી રહ્યા છો તો ધ્યાન. 3 અંકની સંખ્યા બનાવવાની છે, 3 ખાના તો દોરી દો. બરાબર. હવે પુનરાવર્તન કરી શકાય, રિપીટેશન કરી શકાય એવી સંખ્યાઓ છે. હવે તમારી જોડે 1 2 3 4 5 6 છે. હવે આશરે આ ખાનામાં મૂકવા જોઈએ તો આ 6 રીતે ભરાય, આ 6 રીતે ભરાય, આ 6 રીતે ભરાય. 6 × 6 × 6 216 જવાબ આવે. પણ એવું નથી. અહીંયા એને કીધું છે કે તમે જે સંખ્યાઓ બનાવો એ યુગ્મ ઇવન નંબર બનાવવાના છે. હવે યુગ્મ સંખ્યાઓની કોઈ લાક્ષણિકતા ખબર છે ઇવન નંબરની? તો હા, ઇવન નંબરમાં શું કે આ બાજુનું જે ખાનું છે, આપણે જે 3 ખાના જોયા છે, આ બાજુનું ખાનું છે એનું ધ્યાન રાખવું પડે. યુગ્મ સંખ્યામાં એ બાજુના ખાનામાં યુગ્મ જ આવવો જોઈએ. 2 4 કે 6 જ આવવો જોઈએ. આની અંદર 2 4 કે 6 જ મુકાય, બીજો કોઈ ના મુકાય. બીજો મૂકો તો એ પછી અયુગ્મ ઓડ નંબર થઈ જાય. એટલે આપણે અહીંયા ધ્યાન રાખવું પડશે કે આ જે ખાનું છે, તમને કદાચ ખબર હોય તો આ બાજુનું ખાનું એકમનું ખાનું કહેવાય, યુનિટ પ્લેસ કહેવાય. આ દશકનું કહેવાય, 10 પ્લેસ, શતકનું કહેવાય. પણ એવું બધું જરૂર નથી. આપણે એમ જ બોલવાનું કે આ બાજુનું ખાનું. તો આ બાજુના ખાનામાં 2 4 અથવા 6 ત્રણમાંથી જ એક મૂકવાનું, બીજો નહીં મૂકવાનો. તો આ ખાનું કેટલી રીતે ભરાય? 3 રીતે ભરાય. કેમ 3 રીતે બોલો? તો આની અંદર તમે કાં તો 2 કાં તો 4 કાં તો 6 જ મૂકી શકો છો. એટલા માટે ઇવન નંબર કીધો છે. કેવો કીધો છે? ઇવન નંબર, યુગ્મ કીધો છે. હવે માનો કે 2 મૂક્યો હોય કે 4 મૂક્યો હોય કે 6 મૂક્યો હોય, ગમે તે મૂકી દીધો. હવે એને કીધું છે કે પુનરાવર્તન કરી શકાય છે. એટલે અંકો આટલા આટલા જ છે, આમાંથી કોઈ ઓછું થયું નથી. હવે અહીંયા ગમે તે મુકાય, 6 માંથી ગમે તે મૂકો તો આ ખાનું કેટલી રીતે ભરાય? 6 રીતે. આ ખાનું પણ 6 રીતે ભરાય. તો 6 × 6 × 3 એ તમારો જવાબ. એટલે આપણે એક્ઝામમાં પણ આવી ફિગર દોરી, એ બાજુમાં જવાબ લખી દેવાનો, પછી છેલ્લે સેન્ટેન્સમાં જવાબ લખવાનો. ખ્યાલ આવ્યો? આ વિથ રિપીટેશન એટલે પુનરાવર્તન સહિત કેટલી યુગ્મ સંખ્યાઓ બને એ તમારો જવાબ થશે. ચલો ગુણાકાર કરી લખી દો અને નીચે વાક્ય પણ લખી દો. બરાબર? તમે આ રીતે લખ્યું હશે. જો એને આવું ના કીધું હોત ને કે યુગ્મ યુગ્મ કશું, તો કેટલી મહેનત ખબર પડી? આ ખાનું એ 6 રીતે ભરાય. 6 × 6 × 6 એવી રીતે ગણવા જાઓ ને તો 216 બને. અને એમાંથી યુગ્મ કેટલી? 108. 216 માંથી 108 કાઢો તો બાકી બધી
કઈ કહેવાય બોલો? અયુગ્મ એટલે કે કોડ નંબર. એટલે કદાચ એક્ઝામમાં એવું પૂછે કે અયુગ્મ સંખ્યાઓ શોધો. આ રીતે ગણ્યા પછી આમાંથી માર્ક કરો તો એ ચાલે. અને અયુગ્મ માટે આવું નહીં કરાય. આ ખાનામાં 1 3 5 1 3 5 ત્રણ રીતે ભરાય. 108 બનશે. હા બરાબર 50%. અડધી થઈ 108 યુગ્મ અને 108 યુગ્મ બરાબર છે. ચલો હવે ત્રીજો દાખલો જોઈએ આપણે. આ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, બધાને ગમશે સેફ સુધી. પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય? શું કહે છે? હાઉ મેની 4 letter code can be formed using the first 10 letters of the English alphabet if no letter can be repeated? મસ્ત દાખલો છે. જો કોડ બનાવવાના છે, સંકેત એટલે કે પાસવર્ડ આપણે જે કહીએ છીએ એવો કોડ બનાવવાનો છે. એમાં શાનો યુઝ કરવાનો? A B C D E F G H I J એ 10 અક્ષરોનો ઉપયોગ કરવાનો. એ અક્ષરો લખવાની કોઈ જરૂર નથી. તમારે 4 ડિજિટનો કોડ બનાવવાનો છે. એ 4 ખાના લેવાના. 1 2 3 4 બરાબર. અહીંયા પાસવર્ડ બનાવીએ છીએ આપણે ઈમેલમાં અને બધા આવું કામ કરતા જોઈએ છે. 4 અક્ષરનો પાસવર્ડ બનાવીએ. આમાં 10 જ અક્ષરનો ઉપયોગ કરવાનો છે. એમાં આપણે 26 નો ઉપયોગ કરીએ છીએ. હવે શું કહે છે? પુનરાવર્તન સિવાય રિપીટેશન નહીં કરવું. હવે એ અક્ષરોમાંથી કયું ખાનું પહેલું ભરવું એનું કોઈ મહત્વ નથી. તમે આ ખાનું પહેલું ભરો કે આ ભરો કે આ ભરો કોઈ ફેર નથી, ગમે તે છે. ચાલ આપણે અહીંયા ભરીએ. માનો કે અહીંયા એક અક્ષર મૂકી દઈએ 10 માંથી, તો આ ખાનું કેટલી રીતે ભરાય? 10 રીતે ભરાય. કેમ 10 રીતે? તો કોઈ એ મૂકે, તો કોઈ વિદ્યાર્થી બી મૂકે, કોઈ સી મૂકે, કોઈ ડી મૂકે, કોઈ એ પ્રમાણે. તો પહેલું ખાનું 10 રીતે ભરાય. હવે પુનરાવર્તન કરવાનું નથી. મતલબ કે પહેલા ખાનામાં જે અક્ષર મૂક્યો એ તમારા લિસ્ટમાંથી ચેકી નાખવાનો. એટલે હવે તમારી જોડે કેટલા અક્ષરો વધ્યા? 9 વધ્યા. એ 9માંથી આ ખાનું ભરવું હોય તો કેટલી રીતે ભરાય? 9. એક અક્ષર આમાં મૂક્યો, એક આમાં મૂક્યો. હવે તમારી પાસે કેટલા વધ્યા? 8. તો આ ખાનું કેટલી રીતે ભરાય? 8. આ ખાનું કેટલી રીતે ભરાય? 7. ખબર પડી? તો નીચે લખીએ છે ને નંબર ઓફ ટાઈપ લખીએ છે. આ બધાનો ગુણાકાર કરી દઈએ એ તમારો જવાબ થઈ જાય. 9 8 72 ગુણ્યા 70 કરી દઈએ. 5040 કોડ બને. આમાં 10 જ અક્ષરોનો ઉપયોગ કર્યો. જો 26 નો ઉપયોગ કરો તો 26 25 24 23 કેટલા બધા કોડ બને? ખબર છે કે બેગ આવતી હોય છે નંબરવાળા લોકની, એમાં 3 ચકેડા હોય 0 થી 9 0 થી 9 0 થી 9. હવે કોડ ભૂલી ગયા હોય તો આપણે કેટલા ટ્રાય કરવા પડે? તો એમાં તમે વિચારો, એમાં 3 ચકેડા હોય છે અને આપણે 3 ખાના છે. એમાં તો રિપીટેશન હોય, કોઈ 555 રાખતું હોય તો આ ખાનું છે 10 રીતે ભરાય, આ ખાનું છે 10 રીતે ભરાય, આ ખાનું છે 10 રીતે ભરાય. તો જો કોડ ભૂલી ગયા હોય તો તમારે વધુમાં વધુ 1000 ટ્રાય કરવા પડે. અહીં 0 રાખીએ 0 રાખીએ 1 2 3 4 5 6 7 8 9 બદલી ચેક કરવાનું. લોક ખુલે છે? ના. અહીં 0 પછી 1 કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 વચમાં ખુલી ગયું તો તમારું 10. પછી 2 કરવાનું, 3 કરવાનું. બરાબર?
અને આમ કરતાં કરતાં તમે 1000 સુધી પહોંચો તો તમારો અંદરનો કોડ આવી જ જાય. તો કે સાહેબ આવું શીખવાડશો ને ચોરોને મજા પડી જાય. પણ તો સવાર પડી જાય 1000 કોડ સુધી ટ્રાય કરતો કરતો. આ તો એક સમજ છે, આપણે વ્યવહારમાં આનો ઉપયોગ કરીએ છીએ એટલે મેં તમને કીધું. ચાલો હવે આપણે જુઓ છે દાખલા નંબર 4. 0 થી 9 અંકનો ઉપયોગ કરીને 5 અંકોવાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? દરેક નંબરની શરૂઆત સંખ્યા 67થી થાય છે તથા અંકોનું પુનરાવર્તન થતું નથી. ધ્યાન રાખજો. શું કહે છે? હાઉ મેની 5 digits telephone numbers can be constructed using the digit 0 to 9 if each number start with 6 7 and no digit appear more than once. No digit appear more than once. Then how many telephone numbers can be constructed? એવું તમારે શોધવાનું છે. તો અહીંયા 5 આંકડાનો ટેલિફોન નંબર બનાવવાનો છે. 5 ખાના દોરો. 1 2 3 4 અને 5. બરાબર? કેમ 5 દોર્યા? 2 2 3 કારણ કે 5 ડિજિટનો ટેલિફોન નંબર બનાવવાનો છે. એમાં ઉપયોગ કોનો કરવાનો? 0 1 2 3 4 5 6 7 8 9. આનો જ ઉપયોગ કરવાનો, બીજાનો નહીં કરવાનો. જો કે ડિજિટ તો આટલા જ હોય. એમાં પછી કન્ડિશન કે દરેક નંબરની શરૂઆત 6 7 થી થાય. એટલે ફરજિયાત અહીંયા તો 6 જ મૂકવાનો. આ ખાનું તો ફિક્સ એક જ રીતે ભરાય. એટલે એક રીતે ભરાય. કેમ? તો અહીંયા ફિક્સ આંકડો લખવાનો છે 6. એટલે એ 6 મેં લખી દીધું. ઓકે? હવે એકનો એક અંક બીજી વખત ના આવવો જોઈએ. એટલે અહીંથી 6 ચેકી નાખો. પછી એને કીધું કે અહીં 7 આવવો જોઈએ 7. એ પણ ફિક્સ છે તો આપણે લખી દો 7 ચેક કરો. ખબર પડી? એ શરૂઆત શાનાથી કરવાની છે? 6 7. એટલે આ ખાનું એક જ રીતે ભરાય, આ ખાનું પણ એક જ રીતે ભરાય. હવે પાછળના ખાના ભરવા માટેની કોઈ કન્ડિશન નથી આપી. ખાલી એટલું કીધું કે રિપીટેશન નહીં કરવાનું, પુનરાવર્તન નહીં કરવાનું. ચલો હવે તમારી જોડે કેટલા અંક છે? 10 માંથી 2 જતા રહે છે 8 છે. હવે એક અંક અહીં મૂકશો તો એ ખાનું 8 રીતે ભરાશે. પણ એ અહીં લખી નહીં શકું કયો અંક આવે છે એ તમને કે મને કોઈને ખબર હોય નહીં. એટલે ખાલી નીચે એના પ્રકારો નંબર ઓફ ટાઈપ જ લખવાના. ચલો હવે આમાં એક અંક મૂકી દીધો. હવે તમારી જોડે 7 હશે. હું અહીં ચેકી નહીં શકું કારણ કે કયો અંક મૂક્યો હોય ખબર પડે નહીં. એટલે 8માંથી 1 જતો રહ્યો એટલે 7 બન્યા. આ ખાનું કેટલી રીતે ભરાય? 7 રીતે ભરાય. આ ખાનું કેટલી રીતે ભરાય? 6 રીતે ભરાય. તો 8 7 6. તો બનતા ટેલિફોન નંબર 1 × 1 का બધાનો ગુણાકાર કરી દો લગભગ 336 આવશે. તો કેટલા ટેલિફોન નંબર બને? 336 બને. 336. ખબર પડી? અહીં કેમ લખી દીધા? કારણ કે આ બે ફિક્સ હતા. અહીંયા એમના સિવાય બીજું કશું મૂકવાનું નથી એવી શરત આપી છે. એટલે આ ખાનું એક રીતે ભરાય, આ ખાનું એક રીતે ભરાય, 8 રીતે 7 રીતે 6. ચલો તો નીચે ખાલી વાક્ય લખી દો. ધેરફોર માગેલ ટેલિફોન નંબરની સંખ્યા આટલી છે. બરાબર છે? પણ તમે આગળ જાતે ટ્રાય કરો દાખલામાં, ખબર પડે છે કે નહીં જુઓ. 5મો દાખલો છે. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે.
તો શક્ય પરિણામો કેટલા હશે? એક કોઈનને ટોસ કરવામાં આવે છે. જુઓ પાંચમું શું કહે છે? આ કોઈન ઇઝ ટોસ્ડ 3 times and the outcomes are noted, recorded. How many possible outcomes are there? બરાબર, કોઈનને આપણે ઉછાળવાનું છે, સિક્કાને ઉછાળવાનું છે. હવે જો તમે સિક્કાને ઉછાળો, એક વખત ઉછાળીએ પહેલી વખત, તો કયા કયા પરિણામો આવી શકે? તો હેડ અથવા ટેલ, એચ અથવા ટી, આ બેમાંથી એક પરિણામ આવે. એટલે આપણે એવું વિચારીએ કે પહેલી વખત ઉછાળીએ એનું પરિણામ પહેલા ખાનામાં, બીજી વખત ઉછાળીએ એનું બીજા ખાનામાં, ત્રીજી વખત ઉછાળીએ એનું ત્રીજા ખાનામાં. તો પહેલી વખત ઉછાળો તો આ ખાનામાં તમે શું લખી શકશો? તો એચ અથવા ટી. મતલબ કે આ ખાનું બે રીતે ભરી શકાય. હવે પહેલી વખત એચ આવ્યો અથવા ટી આવ્યો, જે આવ્યો. હવે બીજી વખત ઉછાળવા જશો તો એ બેમાંથી જ એક પરિણામ આવશે. આ ખાનું પણ બે રીતે ભરાય, આ ખાનું પણ બે રીતે ભરાય. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થવાની? 8 થવાની. સિક્કાને તમે 3 વખત ઉછાળો તો જુદા જુદા 8 પરિણામો મળે આવશે. પ્રોબેબિલિટીમાં જરૂર પડશે. એ 8 પરિણામો આપણે લખવાના છીએ. બરાબર, ચલો દોરી દો, નીચે લખી દો. કુલ પરિણામોની સંખ્યા 2 × 2 × 2 8. The total number of outcomes is equal to 2 × 2 × 2 is equal to 8. લખી દે પછી આપણે છેલ્લો અને છઠ્ઠો દાખલો જોવાનો છે. તો જુઓ છઠ્ઠા દાખલામાં શું કહે છે? ભિન્ન રંગોના 5 ધ્વજ આપેલા છે. એકની નીચે બીજો એવા 2 ધ્વજથી બનતા કેટલા સંકેત બનાવી શકાય? શું કહે છે કે given 5 flags of different colors, how many different signals can be generated if each signal required the use of 2 flags, one below the other? હવે આમાં થોડુંક આપણે જાતે એક ચિત્ર ઊભું કરવું પડશે. જુઓ તમને શું કીધું છે એને? તમારી જોડે 5 ધ્વજ, ધ્વજ એટલે પેલા આપણે નવરાત્રિમાં પેલા લબડાઈએ છીએ આમ ત્રિકોણીઓ, એ ધ્વજ કહીએ. એને આપણે સ્ટીકર શબ્દ વાપરીએ. 5 જુદા જુદા કલરના સ્ટીકર આપ્યા છે. આવું તમે મનમાં વિચારો. આ જુદા જુદા કલરના સ્ટીકરો છે. બરાબર, હવે આ સ્ટીકરની પટ્ટી છે, એમાંથી તમારે શું કરવાનું? 2 સ્ટીકર ઉખાડી અને એક થાંભલા ઉપર લગાવવાના છે, સિગ્નલ બનાવવાનું છે. તો 2 સિગ્નલ, અને આ થાંભલો છે એવું સમજો. આના ઉપર તમારે 2 સ્ટીકર લગાવી જુદા જુદા કલરના અને સિગ્નલ બનાવવાના છે. તો કેટલા બને જુઓ. તો માનો કે આપણે જગ્યા ફિક્સ કરી દઈએ કે ભાઈ આ થાંભલા ઉપર આ 2 જગ્યામાં તમારે સ્ટીકર ચોંટાડવાનું. સાઈડના જુદા, થાંભલો ઊંચો છે એટલે પેલું નાનું દેખાય છે. અહીંયા જુદા જુદા 2 કલરના તમારે સ્ટીકરો ચોંટાડવાના એટલે સિગ્નલ બની જાય. સ્પષ્ટ વસ્તુ છે. બરાબર, તો પહેલા ખાનામાં જ્યારે આપણે એક સ્ટીકર ચોંટાડવું હોય ત્યારે તમારી જોડે 5 હશે. કેટલા સ્ટીકરો છે? 5. તો આ ખાનું કેટલી રીતે ભરી શકાય? 5 રીતે ભરી શકાય. તો આમાંથી ગમે તે એક લઈને ચોંટાડી દીધું. હવે તમારી જોડે કેટલા હશે? 4. તો આ ખાનું કેટલી રીતે ભરી શકાય? 4 રીતે ભરી શકાય. ખબર પડી? આપણે આવું વિચારવું પડશે. એટલે પહેલામાં આપણે આડા ખાના દોરવા પડતો હતો સંખ્યાઓ બનાવવા માટે.
અહીંયા ઊભા ખાના બને છે. તો આ ખાનું 5 રીતે ભરાય, આ ખાનું 4 રીતે ભરાય. તો તેનું મલ્ટિપ્લિકેશન કરતો તો આવા જુદા જુદા કેટલા સિગ્નલ બને? 20 સિગ્નલ બને. એટલે ફિગર દોરવાની કોઈ જરૂર નથી. આમાં તો તમે સીધો આન્સર લખશો તો ચાલવાનું છે. આ તો તમને ખબર પડે કે ફ્લેગ ને સિગ્નલ ને બધું શું કહેવા માંગે છે. પેલા નથી 3 લાઇટોના ટ્રાફિકમાં સિગ્નલ હોવાના, એવા આપણે 2 ના બનાવવાના છે અને કલરો એને 5 કીધા. તો અહીંયા નીચે જવાબ લખવાનો છે સીધો કે બનતા કુલ સિગ્નલોની સંખ્યા 5 × 4 = 20. The number of total signals is equal to 5 × 4 is equal to 20. તો આ રીતે આ પ્રકારનું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. કોઈ તમને એમ થાય કે આ બધું દોરીને ગણવું પડે? તો ના. હવે સ્વાધ્યાય પછી આપણે અમુક સૂત્રો જોવાના છીએ કે જેમાં તમે આવા ચિત્રો ના દોરો તો પણ સૂત્ર મૂકીને પણ ગણી શકાય. આ એક પ્રાઇમરી મેથડ છે કે આવું દોરીએ અને પછી એમ ગણતરી કરીએ. આ બેઝિક મેથડ છે. પણ જ્યારે ખૂબ મોટી સંખ્યા હોય ત્યારે આવી રીતે ગણવું યોગ્ય નથી. તો એના માટે હવે આપણે આગળ જતાં સ્વાધ્યાય પછીના પોર્શનમાં જુદા જુદા પ્રકારના સૂત્રો જોવાના છીએ. તમે આગળ થોડું વાંચી રાખજો. આજનું લેક્ચર આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.